ગરબાડાના સાહડા ગામે રસ્તાના અભાવે ગ્રામજનો કાદવ કીચડમાં જીવવા મજબૂર બન્યા। દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના સાહડા ગામમાં વિકાસના કામોના અભાવે ગ્રામજનો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે। ગામના કાચલા ફળિયામાં રસ્તો ન હોવાને કારણે અહીંના રહેવાસીઓને ચોમાસા દરમિયાન કાદવ અને કીચડમાંથી પસાર થવું પડે છે। સ્થાનિક લોકોનો આક્ષેપ છે કે ગ્રામ પંચાયતના સરપંચની બેદરકારીને કારણે આ સમસ્યા વર્ષોથી યથાવત છે। આ ફળિયું પ્રાથમિક શાળાની નજીક આવેલું હોવાથી વિદ્યાર્થીઓને પણ દરરોજ શાળાએ જવા માટે આ ગંદકીમાંથી પસાર થવાની ફરજ પડે છે। કાચલા ફળિયાના ગ્રામજનોએ જણાવ્યું કે અનેક રજૂઆતો છતાં સરપંચ દ્વારા આ સમસ્યાના નિવારણ માટે કોઈ નક્કર પગલાં લેવામાં આવ્યા નથી। ચોમાસા દરમિયાન પરિસ્થિતિ વધુ ગંભીર બને છે ત્યારે વાહન ચાલકો અને રાહદારી માટે અહીંથી પસાર થવું અત્યંત મુશ્કેલ બની જાય છે। રસ્તા પર ભરાયેલા પાણી અને કીચડને કારણે નાના બાળકોને વારંવાર લપસી પડવાનો ભય રહે છે। સ્થાનિક લોકોના કહેવા મુજબ મૂળભૂત સુવિધાના અભાવે તેમનું જીવન દયનીય બન્યું છે। આ ઘટનાએ તંત્ર દ્વારા કરવામાં આવતા વિકાસના દાવાઓની પોલ ખોલી નાખી છે। ગ્રામજનોએ આ મામલે ઉચ્ચ અધિકારીઓનું ધ્યાન દોરી તાત્કાલિક ધોરણે રસ્તાઓનું નિર્માણ કરવાની માંગ કરી છે, જેથી તેમની કાયમી સમસ્યાનો ઉકેલ આવી શકે। સ્થાનિક સત્તાવાળાઓ દ્વારા આ મુદ્દે સત્વરે કાર્યવાહી કરવામાં આવે તેવી અપેક્ષા રાખવામાં આવી રહી છે।